નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો આવી ગયા છે ટેટ 1 માટે ખુશખબરી। વિલંબનું મુખ્ય કારણ શું છે? જે મહત્વની તારીખ આવી છે, ઉત્તરાયણના દિવસે મહત્વની અપડેટ આવી ગઈ છે। આ કારણોથી જોવા મળ્યું છે તમારું લેટ ફાઇનલ આન્સર કી, જે ફાઇનલ મેરિટ। મિત્રો, તમે પણ રાહ જોઈને બેઠેલા છો તો વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। ખાસ મિત્રો, ચેનલ ઉપર નવા છો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમામ પ્રકારની અપડેટ મિત્રો તમને જોવા મળી જાય। મિત્રો, આ કારણોથી આપણને લેટ જોવા મળ્યું છે, એનું કારણ પણ મળી ગયું છે। જો તમે પણ ટેટ 1ની ખુશખબરી માટે રાહ જોઈને બેઠેલા છો લાંબા સમયથી, તો વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। ખાસ મિત્રો બન્યા રહેજો। અને ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। તો મહત્વની અપડેટ શું છે એની ઉપર વિગતવાર થોડી ચર્ચા પણ કરવાના છીએ, તો ખાસ મિત્રો અંત સુધી વિડીયો નિહાળશો। અને જે ઉમેદવારો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું અને હજી સુધી ચેનલ સાથે નથી જોડાયા, તો ખાસ મિત્રો જોડાઈ જજો। અપડેટ શું છે એના ઉપર થોડી ચર્ચા કરતા પહેલા મિત્રો, આપણે સાંજે એક વિડીયો મૂક્યો છું કે કરારવાળા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ આવ્યા હતા। એક મહત્વની ટ્વીટ જોવા મળી હતી, એનો વિડીયો તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો। અહીંયા ગુડ ન્યૂઝ આપણને જોવા મળે છે, સાંજના મહત્વના સમાચાર લાંબા સમયની રાહ બાદ જે મહત્વની જાહેરાત આવી ગઈ છે। તો ન્યૂઝ મિત્રો ખાસ તમે નિહાળવાનું ભૂલશો નહીં। વધુ વાર ના કરતાં વિગતવાર માહિતી મેળવી તો મિત્રો, આપણને ખબર છે કે આપણું જે એક્ઝામ છે મિત્રો, 21 ડિસેમ્બરના રોજ લેવામાં આવી હતી। મિત્રો, પરીક્ષા 21 ડિસેમ્બરના રોજ લેવાની છે અને એના મિત્રો થયા ગયા છે 20 દિવસ। 20 દિવસની આજુબાજુ જોવા મળી રહ્યા છે, છતાં પણ આપણને એ ફાઇનલ આન્સર કી છે એ આપણને જોવા નથી મળી। ઘણા ઉમેદવારોના મનમાં સવાલ છે, સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે લેટ થવાથી કંઈક ગેરરીતિના પ્રશ્નો પણ બની શકે છે। એવા પણ ઘણા ઉમેદવારોના મનમાં પ્રશ્નો હતા, પરંતુ આજે મિત્રો આપણે પ્રોપર માહિતી સાથે આવી ગયા છીએ, જેથી તમામ અપડેટ લઈને આવ્યા છે। શું શું કારણ હોઈ શકે છે 21 ડિસેમ્બરથી લઈ અને આ જે મિત્રો 20 દિવસ પ્લસ આપણને જોવા મળી રહ્યા છે, એટલો દિવસ વીતી ગયો છે, છતાં પણ આપણને ફાઇનલ આન્સર કી જોવા મળી નથી। હવે શું કારણ હોઈ શકે છે એના ઉપર થોડી ચર્ચા કરીએ। મિત્રો, વિલંબ શા માટે છે એના ઉપર આપણે કારણ જાણીએ, કારણ કે વગર કારણે આપણે મિત્રો પહેલાંથી એના કહી શકીએ કે કઈ શંકા ઉપર છે, એટલે કે કઈ ગેરરીતિ થવાની છે એ આપણે કહી ના શકીએ। વિલંબનું મુખ્ય કારણ મિત્રો આપણને બે મળ્યા છે, એ બે કારણ ઉપર આપણે પ્રોપર માહિતી આપવાનું છું, કેમ કે જે વાંધા અરજીઓ મિત્રો એક મુખ્ય કારણ હોઈ શકે છે। તો એ વાંધા અરજીઓ મિત્રો એક નહીં પરંતુ 2000ની આજુબાજુ વાંધા અરજીઓ આવી છે, અને એ વાંધા અરજીઓ કેવી છે કે તમે જે સરકાર માન્ય પુસ્તકો છે એ સરકાર માન્ય પુસ્તકોમાંથી જ એ વાંધા અરજીઓ મૂકવાની હતી, જે અરજીઓ કરવાની હતી, જેના કારણથી અહીંયા જે પ્રોસેસ કરી રહ્યા છે વિભાગ, એ પ્રોસેસ છે મિત્રો એના કારણથી થોડી વાર લાગી શકે છે, થોડું ડીલે જોવા મળી શકે છે। થોડી ચર્ચા કરીએ વિગતવાર, તો અહીંયા તમને જોવા મળે છે વિલંબનું મુખ્ય કારણ શું હોઈ શકે છે। થોડો આપણે કલર ચેન્જ કરી દઈએ જે તમને માહિતી મળે। તો કે વિલંબનું મુખ્ય કારણ મિત્રો હોઈ શકે છે કે પ્રોવિઝનલ આન્સર કી પછી ઉમેદવારોએ દાખલ કરાયેલ મોટી સંખ્યામાં વાંધા અરજીઓ। વાંધા અરજીઓ મિત્રો એ છે, આપણને ખબર છે કે વાંધા અરજીઓ છે એ 1000 નહીં પરંતુ 1000થી 1500થી માંડી અને 2000 સુધી અહીંયા વાંધા અરજીઓ આવેલી છે, એવી સૂત્રોના જણાવ્યા પ્રમાણે માહિતી મળી છે। જેના મિત્રો વાંધા અરજીઓ છે સાથે ફાઇનલ આન્સર કી અને પરિણામ, જે ઉમેદવારો રાહ જોઈને બેઠેલા છે એમના માટે અપડેટ આવી ગયા છે। વાંધા અરજીઓની ચકાસણી મિત્રો પૂર્ણ થવાના આરા ઉપર આપણને જોવા મળી રહી છે, જેથી જે 1000 પ્લસ અહીંયા જે વાંધા અરજીઓ આવી હતી મિત્રો, એ સુનિશ્ચિત કરવા, એટલે કે એ રાઈટ છે, જેની પ્રોસેસ કે ફરી આન્સર કી ફાઇનલ રિવીઝ કરી અને ના મૂકવી પડે, જેના કારણેથી પ્રોપર એનાલિસ કરી અને વિભાગ છે મિત્રો એ વાંધા અરજીની ચકાસણી કરી રહી છે। કેમ કે ઘણા એવા ભૂતકાળમાં પણ ભવિષ્યમાં પ્રશ્નો બનતા હોય છે કે એકવાર પરિણામ આવ્યા પછી કઈ વિસંગતતા જોવાના કારણે ફરી વિભાગ પરિણામ જાહેર કરતું હોય છે, જેના કારણે થઈ આવી વિસંગતતાઓ ના રહે, જેના કારણે થઈ અને પ્રોપર એનાલિસિસ કરી અને એક સુનિશ્ચિત કરે છે કે સારું પરિણામ જાહેર કરે, કોઈ પણ પ્રકારની ભૂલ સિવાય એ પરિણામ જાહેર કરે। એનાથી મિત્રો આપ જે પરિણામ જાહેર કરવાથી આ લેટ જોવા મળી રહ્યું છે, એક સારી રીતે પ્રોસેસ થઈ રહી છે, જેના કારણેથી આપણને લેટ જોવા મળી રહ્યું છે।
તો મિત્રો દરેક અરજી ચકાસણી અહીંયા બોર્ડ દરેક અરજી યોગ્ય રીતે ચકાસે છે એ આપણને જોવા મળી રહ્યું છે. પુરાવા સાથે મિત્રો ખરાઈ પણ જોવા મળી રહી છે. સાચા પુરાવા સાથે વાંધાઓ છે એ વેરીફાઈ કરી રહી છે. જે વાંધા અરજીઓ મિત્રો આવી છે એ વાંધા અરજીઓ વેરીફાઈ થઈ રહી છે, જેના કારણે થઈ એ વાંધા અરજીઓને વેરીફાઈ કરી પછી પાછળથી મિત્રો એ કંઈ બીજો પ્રશ્ન ના બને તેથી વિભાગ એક સારા એવા પ્રયત્નો કરી રહી છે, જેના કારણે થઈ આપણને થોડું ડિલે જોવા મળી શકે છે. બીજી થોડી ચર્ચા કરીએ મિત્રો, તો કે આ પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે થઈ અને આ અંતિમ પરિણામ છે મિત્રો એ નિષ્પક્ષ અને ભૂલ મુક્ત હોય એવા પ્રશ્નો વિભાગ તરફથી કરવામાં આવી રહ્યા છે, જેથી કોઈ પણ એવા ઉમેદવારોને જે પાછળથી એવો પ્રશ્ન ન રહે કે મારે આ પ્રશ્નમાં કઈ પ્રોબ્લેમ છે, મારે ફરી અરજી કરવી છે. તો મિત્રો આનાથી જે સુનિશ્ચિત કરવા માટેથી અંતિમ પરિણામ મિત્રો નિષ્પક્ષ જોવા મળે અને ભૂલ મુક્ત જોવા મળે, એનાથી મિત્રો આ વિભાગ છે પ્રોસેસ કરી રહી છે. હવે મિત્રો એક એક્સપેક્ટેડ તારીખ શું હોઈ શકે છે, એક અનુમાનિત તારીખની માહિતી આપીએ કે આ તારીખના રોજ તમારું છે એ આવી જશે રિઝલ્ટ. તો કે ઉત્તરાયણ છે મિત્રો, આજે તારીખ થઈ છે 14 જાન્યુઆરી, જે મિત્રો અહીંયા જોવા મળ્યું છે સ્ક્રીન ઉપર. ઉત્તરાયણ પછી મિત્રો ફાઇનલ તમારી આન્સર કી જોવા મળી શકે છે અને જાન્યુઆરી અંતમાં મિત્રો તમારું રિઝલ્ટ છે તમને જોવા મળી શકે છે. આ મિત્રો એક એક્સપેક્ટિક આપણે વાત કરી રહ્યા છીએ, એક અનુમાનિત વાત કરી રહ્યા છીએ. તો ઉત્તરાયણ પછી આપણને જોવા મળી શકે છે મિત્રો તમારું જે ફાઇનલ આન્સર કી તમને જોવા મળી શકે છે ઉત્તરાયણ પછી અને જાન્યુઆરીના અંત સુધી તમને જોવા મળી શકે છે એ રિઝલ્ટ, તમારું રિઝલ્ટ છે મિત્રો તમને જોવા મળી શકે છે. તો આ મિત્રો માહિતી છે એ આપણે અનુમાનિત આપી રહ્યા છીએ, કેમ કે જેવા દિવસો વીતી રહ્યા છે એ દિવસો પ્રમાણે આપણે એનાલિસ કરી અને આ તારીખ લઈને આવ્યા છીએ. તો આજુબાજુ મિત્રો આ તારીખની આજુબાજુ તમારું ફાઇનલ અને સાથે સાથે તમારું જે રિઝલ્ટ છે મિત્રો તમને જોવા મળી શકે છે. બાકી મિત્રો વિભાગ તરફથી સારા એવા પ્રયત્નો થઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારના એવા અનુચિત કાર્યો ન બને, કંઈ ગેરરીતિ ન થાય એનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. બાકી ખોટા મિત્રો વહેમમાં રહેતા નહીં કે કંઈ ખોટું થશે. બાકી મિત્રો ચોક્કસ કંઈ પ્રશ્ન બનશે તો આપણો વિડીયો ચોક્કસ આપણે બનાવી દઈશું. કોઈ બીજો પણ પ્રશ્ન કંઈ આવશે તો ચોક્કસ તમને માહિતી આપી દઈશું. અત્યાર સુધી અપડેટ હતી. ખાસ મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરશો, એટલે જે લોકો લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા છે થોડી ધૈર્ય રાખે, થોડા જ સમયમાં તમારી જે ખુશીના સમાચાર તમને જોવા મળી શકે છે. તો આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને મળીએ નવી લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે, નવી ભરતી સાથે, નવા ખુશખબરી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.